તરત જ મારા માણસો પછી બધા પછી મોબાઈલ જપ્ત કરીને કેલા ને જપ્ત કરીને બધા આ લોકો એમ કીધું અમે જીએસટીમાંથી છે ને તમારું બહુ મોટું કૌભાંડ છે ભેગી કરેલી અને બાતમીદારો પાસેથી માહિતી ભેગી કરી અને આ લોકોએ ત્યાં રેડ કરવાનું પ્લાનિંગ કરેલું હતું. સર આખા દેશમાં મારું નામ ધીરેન્દ્રસિંહ રાજપુરોહિત છે. હું બોમ્બે માર્કેટમાં દુકાન ધરાવું છું. હું એક સોશિયલ વર્કર સંઘી માણસ છું. એનું બધી સંસ્થા સાથે જોડેલો છું. શું ઘટના બની હતી? 30 તારીખે રામનવમી દિવસે હું રામનવમી યાત્રા જાવીને દુકાને આવ્યો મોડો અને 5:15 વાગ્યે જીએસટી ઓફિસર તરીકે 3 માણસો મારા દુકાનમાં એન્ટર થયા હતા ને મારા પાસે ગ્રાહક બેસેલા હતા અને બધા અમે લોકો રિટેલ સાડીનો છૂટક અને હોલસેલનું વેચાણ કરીએ છીએ, ચોલીનો કરીએ છીએ. તો 3 ઓફિસરે દુકાનમાં એન્ટર થઈને તરત જ મારા માણસો પછી બધા પછી મોબાઈલ જપ્ત કરીને કેલા ને જપ્ત કરીને બધા આ લોકો એમ કીધું અમે જીએસટીમાંથી છે ને તમારું બહુ મોટું કૌભાંડ છે ને મારો એવડો મોટો કોઈ ધંધો નથી. હું એક નાનો વેપારી તરીકે માર્કેટમાં દુકાન જળાવું છું. તો આ લોકોએ સીધા કે તારા શેઠ છે ધીરજભાઈ અને જે તમારો નાનો ભાઈનું નામ લાવીને કે એ ક્યાં છે, તો એ લોકોએ મને સીધા ઉપર આવ્યા કે ભાઈ અમે જીએસટી તમે કાંઈ સાહેબ શું પ્રોબ્લેમ કે તમારું આ રીતનું અમારા પાસે ડેટા છે ને તમે રોંગ કરો છો. શું રોંગ કરીએ કે આ કંઈ વાંધો નહીં શેઠ બતાડો મને રોંગ હોય તો આપણે જોઈએ. તો હું આ લોકોએ મને ઉપર લઈ ગયા. દુકાન 3 માળની છે. ઉપર બેસીને મને એમ કીધું કે અમે આવીએ છીએ જીએસટીમાંથી અને તારા બધા ડેટા મારા પાસે છે, તારી જન્મકુંડલી આખી છે, તું શું કરે છે શું નથી કરતો. હું કોઈ ખોટું કામ કરતો નથી. એક સોશિયલ વર્કર છું અને જે છે હું મારી ગરદન કપાય હું તો સાચું જ બોલીશ ને માટે લડીશ. એટલે મને કાંઈ બીઆઈ આમાં આવે નહીં. તો એમ કે તારો આ રીતનો છે ને 80 લાખ તારી પેનલ્ટી ભરવાની આવે 3 વર્ષની. તો મેં કીધું સાહેબ 80 લાખ પેનલ્ટી ભરવા આવે તો મને સાચી વાત કહો તો હું ભરીશ. હું ક્યાં ના પાડું છું. મને એકદમ ડેટા સાથે આપો. તો બીજો માણસ ઉપર આવીને બેહાડીએ મને એને બધી મને ડેટા આપી કે આ તો તારે ભરવાનું. મેં કે સાહેબ હું નાનો માણસ છું, તમે લીગલી હશો તો હું ભરીશ. તો એ લોકોએ મને કે તારે 45 લાખ છેલ્લા ભરવા પડે. એટલે મેં કીધું સાહેબ મારા પાસે એટલા બધા પૈસા છે નહીં. તો એ લોકોએ પહેલાં ભાઈએ તો માર્ક્સ છોડો એ મારા બધા ગલ્લાએ ચેક કર્યા. તો અમારો કેસ ધંધો પણ છે, અમે રિટેલ વેપારી છે. અમારા રિટેલ બધી કસ્ટમર ગુજરાતના લોકો ખરીદી કરવા આવતા હોય તો એને જોયું ગલામાં પૈસા પડેલા હતા. તો મેં કીધું 7 લાખ જેવો મારા પાસે કેસ પડેલા છે અને 5 લાખ મારા પાસે ઘરે છે. તો એ લોકોએ મને દુકાનમાંથી 7 લાખ રૂપિયા ગલામાંથી લઈને મને કે બીજા ક્યાં છે તો ઘરે ચાલ. તો એ લોકોએ મને મારા પહેલાં કેમેરા પણ બંધ કરાવીને ગયા. એન્ટર થયેલા કેમેરા 5-10 મિનિટમાં કેમેરાએ આખા દુકાનના બંધ કરાવીને ગયા. પછી મને ઘરે લઈ ગયા અને પછી આ લોકોએ કંઈ મારા સાઇન વગર એ લોકોએ મારી ઇન્કવાયરી ચાલુ કરી ને સાઇન વગરે મને વીએ ગયા ને મને જીએસટી ડિપાર્ટમેન્ટનું નોલેજ નથી. પછી આ લોકો મને માર્કેટે બહાર મૂકીને વીએ ગયા. તો મને એવું લાગ્યું છે કે મારી સાથે આ ખોટો બનાવ બન્યો છે. તું મારા સીએને કોન્ટેક્ટ કર્યો ને મારા સીએ મને એમ કીધું કે આ વસ્તુ તારે ખોટો બન્યો છે, તું આની જાંચ કર, ગભરાય નહીં, ડર નહીં. આ કામે હકીકત એવી છે કે ગઈ તારીખ 30/3/2023ના રોજ સાંજના 5 વાગ્યાના સમયે 3 અજાણ્યા ઈસમો બોમ્બે માર્કેટ ખાતે આવેલી ધીરજ ફેશન નામની દુકાનમાં જઈ અને ફરિયાદીને પોતાને 2 વર્ષની અંદર 5 કરોડનું ટર્નઓવર થયું છે અને ચણિયાચોળીમાં 12% જીએસટી લાગે છે અને સાડીની અંદર 5% જીએસટી લાગે છે. ફરિયાદીને એવી રીતે દબડાવવામાં આવેલો કે તમે ચણિયાચોળી વધારે વેચો છો એટલે 7% જે જીએસટીનો ડિફરન્સ છે એ તમારે છેલ્લા 2 વર્ષનો ભરવાનો થાય છે. એમ કરીને ટોટલ કુલ 80 લાખ રૂપિયા ભરવાના થાય છે. એવી રીતે ફરિયાદીને આ કામના આરોપીએ જણાવેલ અને ત્યારબાદ 80 લાખ રૂપિયા નહીં ભરવા હોય તો છેલ્લે 45 લાખ રૂપિયા સેટલમેન્ટમાં ભરવા પડશે
અને એમ તેમ વાટાઘાટોના અંતે છેલ્લે ફરિયાદી પાસેથી તેમની દુકાનમાંથી એમના કાઉન્ટરમાં જે 7 લાખ રૂપિયા પડેલા એ 7 લાખ રૂપિયા આ કામના આરોપીઓએ ત્યાંથી લઈ લીધેલ છે. અને ત્યાર પછી ફરિયાદીને સાથે લઈ અને ફરિયાદીના ઘરે જઈ ફરિયાદીના ઘરેથી પણ બીજા 5 લાખ રૂપિયા મેળવી અને ફરિયાદીને ફરી પાછો બોમ્બે માર્કેટ છોડી અને આ ગુનો કરેલો. તો આ બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં સૌપ્રથમ આઈપીસી કલમ 389, 384 વગેરે મુજબનો ગુનો દાખલ થયેલો અને આ ગુનાની આગળની તપાસ દરમિયાન આ કામે હકીકત એવી જાણવા મળેલ છે કે જે 3 અધિકારીઓ ફરિયાદીની દુકાનમાં ગયેલા એ સીસીટીવી ફૂટેજ અને ગાડીના નંબર તથા ટેકનિકલ સર્વેલન્સ તપાસના આધારે એ હકીકત જણાઈ આવેલ છે કે આ કામે તપાસમાં જે રાકેશ કુમાર શર્મા નામના જીએસટીના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે સેન્ટ્રલ જીએસટીમાં ફરજ બજાવે છે તેઓએ આ સમગ્ર બનાવને અંજામ આપેલ છે. તો આ બાબતે મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રીના હુકમ મુજબ આગળની તપાસ જે છે એ આર આહિર એસીપી ઈ ડિવિઝન સાહેબ નાઓ કરી રહેલ છે. સાહેબ, જે વિગત છે આ લોકોને જે આટલું ટર્નઓવર થયું છે તે એ માહિતી ક્યાંથી મળી હતી? એ એમના બાતમીદારો પાસેથી એમણે માહિતી ભેગી કરેલી અને બાતમીદારો પાસેથી માહિતી ભેગી કરી અને આ લોકોએ ત્યાં રેડ કરવાનું પ્લાનિંગ કરેલું હતું. સર, આના કેસમાં ફરિયાદ જે થઈ છે તેમાં નકલી અધિકારીની વાત અને નીકળ્યા છે ઓરિજિનલ અધિકારી, તે શું આખી વાર્તા છે? બનાવની વિગત એવી છે કે જ્યારે આ લોકોએ જ્યારે રેડ કરી હતી ત્યારે જે પ્રમાણે એ લોકોએ મૂવમેન્ટ કરી તો સૌથી પ્રથમ 2 વ્યક્તિ અંદર જાય છે. એક વ્યક્તિ દરવાજાની પાછળ વોચ રાખતો હોય દરવાજા આગળ એ રીતે ઊભો રહે છે, પછી દરવાજો બંધ કરી દે છે દુકાનનો અને પછી દુકાનના જે માણસો છે એને દમ મારીને દુકાનના સીસીટીવી ફૂટેજ પણ બંધ કરાવી દે છે. એટલે પ્રાઇમરી જે છે તો સરકારી અધિકારીઓ હોય તો પ્રાઇમરી આવી રીતે રેડ ન કરે એવા આધારે આ જે બનાવ છે એ પ્રાઇમરી નકલી અધિકારીઓ આવ્યા હોય તેવું પ્રાઇમરી અનુમાન હતું. એના આધારે પહેલાં એ બાબતે ગુનો દાખલ થયેલો હતો. ફરિયાદીની શંકા સાહેબ કેવી રીતે નકલી અધિકારી છે? જે પ્રમાણેની સસ્પિશિયસ મુવમેન્ટ કરી અને ફરિયાદીએ એમના સીએને પૂછ્યું કે ભાઈ જો જીએસટીના અધિકારી હોય તો આવી રીતે પૈસા લઈને જતા ના રહે, એ જે છે કાયદેસર કાર્યવાહી કરે, એની પાસે વોરંટ હોય, વોરંટ તમને બતાવે અને તમારી પાસે પૈસા જમા કરે તો જે કાંઈ પ્રકારની લીગલ કાર્યવાહી છે પંચનામાઓ કરે એ બધી જ કાર્યવાહી કરવી જોઈએ. એવી કોઈ કાર્યવાહી થયેલી નહીં. એટલે એમના સીએ દ્વારા એમને જાણવા મળેલું કે ખરેખર આવા સરકારી અધિકારી હોય તો આવું કૃત્ય ન કરે.